હેલો મિત્રો, તો આજે આપણે બનાવીશું ખજૂર પાક। 1 કિલો મેં ખજૂર લીધો હતો, 1 મેરી બિસ્કિટ લીધું હતું અને બધાય ખજૂરમાંથી આપણે ઠળિયા કાઢી લેવાના છે। પછી આપણે ઝીણો ઝીણો સુધારી લેવાનો છે। ઝીણો ઝીણો સુધારાઈ જાય પછી આપણે કાજુ બદામ લીધા છે। કાજુ બદામને આપણે મિક્સર જારમાં લઈને ક્રશ કરી નાખવાનો છે, એનો પાવડર બનાવી નાખવાનો છે। પછી એક પેનમાં 2 ચમચી મોટી ઘી લીધું છે અને બધી ખજૂર એમાં એડ કરીને મિક્સ કરવાનું છે। જ્યાં સુધી ખજૂર પોચો ન થાય ત્યાં સુધી એને પકાવવાનો છે। મસ્ત ખજૂર પાકી ગયો છે। હવે એમાં આપણે કાજુ બદામનો પાવડર અને નાળિયેરનું છીણ નાખવાનું છે। મસ્ત મિક્સ થઈ જાય પછી આપણે એને ગેસ ઉપરથી ઉતારી લેશું। મસ્ત થઈ ગયું છે। આપણે મસ્ત રીતે હલાવી નાખવાનું। થોડુંક ઠંડુ થાય એટલે આપણે નાના નાના બોલ્સ બનાવતું જવાનું છે અને વચ્ચે બિસ્કિટ ગોઠવતું જવાનું છે। 3 લેયરમાં આપણે બનાવીશું। તો સરસ કોટિંગ કરી નાખશું આપણે। મસ્ત ફિનિશિંગ દઈને પછી નાળિયેરના છીણમાં આપણે કોટિંગ કરવાનું છે। મસ્ત રીતે આવી રીતે બધાય બોલ બનાવી નાખશું। મસ્ત બોલ બની ગયા છે। હવે એને 4 ભાગમાં આપણે ડિવાઈડ કરશું। મસ્ત આપણે છરીની મદદથી આપણે કટિંગ કરી લેશું। મસ્ત તમે જોઈ શકો છો નાના નાના પીસ મસ્ત તૈયાર છે। બધા જ પીસ આવી રીતે કરી લેશું। તો તમે પણ આવી રીતે જરૂર બનાવજો।